જનરલી બધા કસ્ટમરને કોમન ક્વેશ્ચન અને કન્ફ્યુઝન હોય કે પ્રોપર્ટી જ્યારે રેન્ટલ ઇન્કમ માટે પ્લાન કરી રહ્યા હોય તો કઈ બાય કરવી જોઈએ, રેસિડેન્શિયલ્સ કે કોમર્શિયલ. કોમર્શિયલ પ્રોપર્ટીમાં જે બી ટેનન્ટ આવશે જનરલી 3 થી 5 વર્ષના ટેન્યુઅર માટે આવશે. એમનું અમદાવાદના માર્કેટમાં જોશો તો રેન્ટલ યીલ્ડ પણ તમને મિનિમમ 5 થી 8% વચ્ચે મળશે. એમનું મેન્ટેનન્સ કમ્પેરિઝન રેસિડેન્શિયલ્સ કરતાં બહુ ઓછું હોય છે અને પ્રોપર્ટીની એપ્રિસિએશન્સ વેલ્યુ પણ સારી એવી મળે છે. અને રેસિડેન્શિયલ્સ પ્રોપર્ટી તમારે ક્યારે બાય કરવી જોઈએ, જ્યારે તમારા ઘરમાં કોઈ એવું ફેમિલી મેમ્બર જસ્ટ અર્ન કરવાનું ચાલુ કર્યું છે અને એમનો ટેક્સ બચાવો છે તો તમારે રેસિડેન્શિયલ્સ પ્રોપર્ટી બાય કરવી જોઈએ. તમારું ફેમિલી એક્સટેન્ડ થવા જઈ રહ્યું છે અને જે ફ્યુચરમાં તમારે ત્યાં શિફ્ટ થવું છે તો એ કેસમાં તમારે રેસિડેન્શિયલ્સ પ્રોપર્ટી બાય કરવી જોઈએ. તો જ્યારે બી તમે કોઈ પ્રોપર્ટી બાય કરવાનો પ્લાન કરતા હોય અને રેસિડેન્શિયલ્સ યા કમર્શિયલ ચૂઝ કરતા હોય તો એ કેસમાં કમર્શિયલ ઓલવેઝ તમને સારું રેન્ટલ યીલ્ડ આપશે. આવી વધારે ડિટેલ્સ માટે કર્વ રિયલ્ટીનો સંપર્ક કરો. થેન્ક યુ.